જય શ્રી કૃષ્ણ સીતારામ। કેમ છો બધાય? મજામાં? તો હાલો આપણે આજે શું બનાવવાનું છે તમને આગળ જણાવીએ। હાલો જય માતાજી, જોડાઈ રહેજો। હાલો સુખાના લોટની મમરી બનાવવાની છે, તો કઈ રીતે બનાવીએ એનું માપ સાઈડ બધું તમને હાલો આગળ જણાવી દઈએ। હાલો જો આ ચોખાનો લોટ દરેલ છે ને, આ 2 ટોપડી લોટ છે, તો એને સામે ટોપડી એક હોય ને લોટ, તો એને સામે 3 ટોપડી પાણી। તો એ તમને હાલો આગળ બતાવીએ શું શું એમાં નાખીએ ને કેટલું પાણી મૂકીએ। તો જો હાલો આપણે 6 ટોપડી પાણી મૂકી દીધું, એમાં હવે ઉકળવા ગરમ થઈ ગયું છે, તો એમાં હવે એટલું નિમક નાખી દઈએ બરોબર। તો હવે તાપ ફકોરી દઈ ને ઉકળી જાય। એમાં કોઈ વસ્તુ ખારો ફૂલસોડા કોઈ વસ્તુ નહીં નાખવાનું, ખાલી નિમક અને તેલ ચારી થોડું। ચાલો એ અંદર નાખીને હવે ઢાંકી દેવાનું, રાખી દેવાનું। ચાલો આ ટોપડી પહેલાં આપણે આ લોટની ભરી લીધી છે, 2 ટોપડી લોટ છે અને 6 ટોપડી પાણી મૂક્યું છે। તો હાલો આગળ પાકી જાય પાણી એટલે જોડાઈ રહેજો। જો આ 1 વાટકો પાણી પાછું નાખ્યું ઉકળેલું, ટોપડીમાંથી એટલું કાઢી નાખ્યું હતું। 6 ટોપડી પાણી મેલ્યું ને એમાં એટલું ઓળખ્યું। હાલો હવે આપણે ખીસી માપે। ચાલો આપણે હેઠી ઉતારી લીધી છે સગડીએથી, અને 3 ટોપડીમાં જો એટલું પાણી વધ્યું। 1 વાટકો માથે નાખ્યો, 2 વાટકા કાઢ્યું હતું તેમાં 1 વાટકો નાખ્યો, એટલે મસ્ત માપે જ થઈ ખીસી। આ ઉકેરેલ પાણી તમે કાઢી શકો, પછી જરૂર પડે જ નખાય। જો 2 પાવરા તેલ નાખી દઈ, પછી હમાય હવે એમાં હલાવી કલાક ઢાંકીને મેલ દેવાની, પછી મમરી પાડવાની। તો આપણે બીજું બધું કામ નિપટાવી લેજે, તા ખીસી મસ્ત થઈ જાય। હાલો જો આ તેલ નાખીને હવે હલાવી નાખીએ। તેલ નાખીને હલાવીને કમ્પ્લીટ થઈ ગઈ। જો એક વળી પણ નથી પડી, મસ્તી નહીં થયું। હવે આનો હાલો આપણે ઢાંકણ ઢાંકીને કલાક મૂકી દઈએ, તો આપણે વાસણની બધું કરી લઈએ કામ બીજું।
હવે કલાક ઢાંકીને મૂકી દઈએ પેક કરીને. જો ચૂલો આપણો સગડી ઠરી ગઈ, ઢાંકીને મેળ દઈને પછી તમને આગળ બતાવીએ મમરી કરીએ તો બીજું કામ નિપટાવી લઈએ. હાલો આપણી ખીચી હાવ ઠરી ગઈ, જો હાવ ઠરી ગઈ. હવે આ હંચો લીધો છે અને આ છકરી લીધી. હાલો આપણે હંચો ભરીને બતાવીએ તમને. ચાલો આપણી મમરી તૈયાર થઈ ગઈ છે ચોખાના લોટની. તો મમરીમાં જો ખારો ફૂલછોડા કોઈ વસ્તુ નથી નાખ્યું, અને ફૂલછોડા ખારો નાખીએ ને તો રાતી થાય, કોઈ વસ્તુ નહીં નાખવાનું નિમક સિવાય. આ તરીએ ને તોય પણ એવી ધોરી રહીએ ને ખાવામાં પોસી મોઢું ન આવી જાય, અને ખીચી માપસર થઈએ બહુ મસ્ત. હવે હાલો હુકાય એટલે તમને તરીને બતાવીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મમરી પાડવામાં કાંઈ થતી હતી, હંચો પકડવો કે મોબાઈલ પકડવો બધું કાંઈસવારું હતું, એટલે હું કહું હાલો મમરી પાડીને આપણે પતાવી દઈ. મયુરના પપ્પા સૂતા હતા તો એને ઉઠીને બે ખંચા પાડ્યા, તો એ જો આ મમરી ઝીણી એની છે, એટલે બહુ મેળ ન આવે ને. જો આ રીતની થઈ જાય એમ કીધું, એટલે મેં કીધું હવે કાંઈ વાંધો નહીં. જો આવા ઢગલાને એટલે તો એ તરાઈ જાય સુકાઈ જાય એટલે ખાવાની બહુ મજા આવે. બરોબર આપણે બનાવીએ, ગયા વર્ષે જ નહોતી બનાવી. દર વર્ષે આપણે ચોખાના લોટની મમરી દાળ ભાત ભેરી બહુ મજા આવે. ભૂંગળા ને એવું કોઈ વસ્તુ ન મજા આવે, પણ મમરી બહુ મજા આવે. હાલો તમને સુકાઈ જાય એટલે આગળ જણાવીએ. જય માતાજી. તો એકદમ આપણે સુકાઈ ગઈ છે મમરી મસ્ત, એકદમ ધોરી થઈ. જો હજી તરાહે તો કેટલી ધોરી થાય. જો હાઈ જાય એક ખાટલામાં કરી નાખી હતી તો કેટલી મસ્ત લાગે ધોરી. જો કે આમાં આપણે મમરી પાડીએ ને તો અહીં હંસામાં તેલ નહીં લગાવવાનું, એટલે આપણી મમરી ખોરી ન થાય. ખીચી બનાવી વખતે જે નાખવી હોય ને એ નાખી દેવાની, પછી ન નાખો ને. ખીચી ગરમ હોય તો અહીં નાખવી હોય તો નખાય, પછી નહીં નાખવાનું. હંસામાં નહીં લગાડો ને તેલ તો આપણી મમરી ખોરી ક્યારેય ન થાય. જો હંસામાં તેલ લગાવ્યા વગરની મમરી બનાવી છે આપણે, તો એ છે ને મમરી ખોરી ન થાય જરાય. હાલો આગળ તરીને તમને બતાવીએ. જો હાલો આપણે સુકાઈ ગઈ છે મમરી, તો તમને તેલ મૂકીને તરીને બતાવીએ કેવી પોસી થાય. સુકાઈ ગઈ છે જો પટા. જો કે આ પટા હોય ખાવાની બહુ મજા આવે દાળ ભાત ભેગી. હાલો જોડાઈ રહેજો, તેલ મેલ દઈએ આપણે.
મમરી ટેસ્ટ કરીને જવાબ આપે કેવી લાગે. જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો મિત્રો, કાલે અમારા મેડમે મમરી બનાવી છે. આપણે વાડિયાથી આવ્યા કે ટેસ્ટ કરો શું કહે છે તો જોઈએ કઈ રીતની બની છે. કેવી લાગે? હા, ભૂંગરા જેવી થઈ ને. આપણે દુકાનના ભૂંગરા લઈ આવી, સરસ મજાની બની છે. નથી ખારી, નથી મોરી, બહુ મસ્ત બની છે. હાલો, જો સારી લાગે તો કમેન્ટ તો કરજો જ. આપણને સારી લાગે છે, હવે આપણા સબસ્ક્રાઈબરોને કેવી લાગે એની હું કમેન્ટ કહે એ જોવાનું છે. એ જ સાસું આપણે ગણવાનું. આપણે તો આપણી વસ્તુ બનાવેલ સારી જ ગણીએ. સબસ્ક્રાઈબરો એમ કે ના સારી બની છે તો જ આપણે એમ માનવાનું કે આપણે આ પ્લાનમાં સક્સેસ ગયા. જય મુરલીધર, જય દ્વારકાધીશ.